સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારીઓ પત્રોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે। ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ હાથ ધરાયેલી સઘન ચકાસણી બાદ વિવિધ સ્તરની સંસ્થાઓ માટે ભરાયેલા ફોર્મમાંથી માન્ય અને અમાન્ય ફોર્મની આંકડાકીય માહિતી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે। મહાનગરપાલિકા માટે કુલ 194 ફોર્મમાંથી 155 ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવ્યા છે અને જ્યારે 39 ફોર્મમાં માટે અમાન્ય કરાયા છે। નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં રજૂ થયેલા 276 ફોર્મ પૈકી 243 માન્ય અને 33 અમાન્ય જાહેર થયા છે। નગરપાલિકાની પેટા ચૂંટણી માટે જ્યારે 5 ફોર્મમાંથી 4 માન્ય અને 1 અમાન્ય, ગ્રામ્ય સ્તરે પંચાયત માટે નોંધાયેલા 730 ફોર્મમાંથી 551 માન્ય અને 179, જ્યારે અમાન્ય 136 ફોર્મમાંથી 103 ફોર્મ માન્ય અને 33 અમાન્ય ઠર્યા છે।